આજના વિડીયોમાં જોઈશું શ્રી ગણેશ આરાધના, જેમાં રાશિ મુજબ મંત્ર અને ભોગ તમામ બાબત જોઈશું આ વિડીયોમાં। ભારતભરમાં ભગવાન શિવ તથા માતા પાર્વતીના દુલારા પ્રથમ પૂજ્ય શ્રી ગણેશની આરાધના હર્ષોલ્લાસ સાથે કરવામાં આવે છે। તેઓ પોતાના ભક્તોની થોડી ભક્તિથી પણ ખુશ થઈ જાય છે અને તેમના તમામ સંકટો દૂર કરે છે। ગણેશ ચતુર્થીથી લઈને 10 દિવસ સુધી જે ભક્ત પોતાની રાશિ અનુસાર ભગવાન ગણેશનું પૂજન કરીને તેમને ભોગ ધરાવે તો તમામ વિઘ્નો દૂર થાય છે, સાથે મંગળમૂર્તિની વિશેષ કૃપા પણ થાય છે। રાશિ સ્વરૂપ, મંત્ર અને ભોગ દરેક બાબત આપણે આ વિડીયોમાં જોઈશું। તો હવે જોઈશું સૌપ્રથમ મેષ રાશિ માટે, જેમાં રાશિ સ્વરૂપ વક્રતુંડ, મંત્ર ઓમ વક્રતુંડાય હુમ, ભોગ ગોળના લાડુ। ત્યારબાદ જોઈશું વૃષભ રાશિ, રાશિ સ્વરૂપ વિનાયક, મંત્ર ઓમ દ્રીમ ગ્રી દ્રી, ભોગ ખાંડ અને નાળિયેરના લાડુ। હવે જોઈશું મિથુન રાશિ, જેમાં રાશિ સ્વરૂપ લક્ષ્મી ગણેશ, મંત્ર ઓમ શ્રી ગમ સૌભાગ્ય ગણપતેય વરવરદમ સર્વજનમેમ વશમાનયમ સ્વાહા, ભોગ મગના લાડુ, લીલા ફળ। હવે જોઈએ કર્ક રાશિ, જેમાં રાશિ સ્વરૂપ વક્રતુંડ, મંત્ર ઓમ વક્રતુંડાય નમઃ, ભોગ મોદકના લાડુ, માખણ, ખીર। હવે જોઈશું સિંહ રાશિ, જેમાં રાશિ સ્વરૂપ લક્ષ્મી ગણેશ, મંત્ર ઓમ શ્રી ગમ સૌભાગ્ય ગણપતેય વરવરદમ સર્વજનમ મે વશમાનયમ સ્વાહા, ભોગ ગોળના લાડુ તથા લાલ ફળ। હવે જોઈએ કન્યા રાશિ, રાશિ સ્વરૂપ લક્ષ્મી ગણેશ, મંત્ર ઓમ ગમ ગણપતય નમઃ અથવા ઓમ શ્રી શ્રીયઃ નમઃ, ભોગ લીલા ફળ, મગની દાળના લાડુ અને સૂકો મેવો। હવે જોઈશું તુલા રાશિ, રાશિ સ્વરૂપ શક્તિ વિનાયક, મંત્ર ઓમ હિમ ગ્રીમ હિમ, ભોગ લાડુ અને કેળા। ત્યારબાદ જોઈશું વૃશ્ચિક રાશિ, જેમાં રાશિ સ્વરૂપ વક્રતુંડ, મંત્ર ઓમ વક્રતુંડાય હુમ, ભોગ ગોળના લાડુ। હવે જોઈશું ધન રાશિ, જેમાં રાશિ સ્વરૂપ હરિદ્રા રૂપ, મંત્ર ઓમ વક્રતુંડાય હુમ, ભોગ મોદક તથા કેળા। હવે જોઈએ મકર રાશિ, જેમાં રાશિ સ્વરૂપ લંબોદરાય, મંત્ર ઓમ લંબોદરાય નમઃ, ભોગ મોદક, સૂકો મેવો તથા તલના લાડુ। ત્યારબાદ જોઈશું કુંભ રાશિ, જેમાં રાશિ સ્વરૂપ સર્વેશ્વરાય રૂપ, મંત્ર ઓમ સર્વેશ્વરાય નમઃ, ભોગ ગોળના લાડુ તથા લીલા ફળ। અને છેલ્લે જોઈએ મીન રાશિ, જેમાં રાશિ સ્વરૂપ સિદ્ધિ વિનાયક, મંત્ર ઓમ સિદ્ધિ વિનાયક નમઃ, ભોગ બેસનના લાડુ, કેળા તથા બદામ। પ્રાતઃકાળે સ્નાન કરીને ગણેશ ભક્ત વિધિ વિધાનપૂર્વક પૂજન અર્ચન કરીને ગણેશજીને પોતાની રાશિ અનુસાર ભોગ ધરાવે અને મંત્રોચ્ચાર કરે તો તેને તમામ પ્રકારના સુખની પ્રાપ્તિ થાય છે। તો મિત્રો, આ માહિતી જો તમને સારી લાગી હોય તો તમારા સગા મિત્ર સંબંધીમાં જરૂરથી શેર કરશો, ચેનલને સબસ્ક્રાઈબ કરશો, વિડીયોને લાઇક કરશો અને સરસ મજાની કોમેન્ટ પણ કરશો। અને ગણેશ ઉત્સવમાં ગણેશજીની ખૂબ ભક્તિ કરો અને તમામ પ્રકારની સુખ શાંતિ મેળવો। થેન્ક યુ।